મગફળીનું મૂળ વતન કયું છે? તો મગફળીનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. મગફળીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જૂનાગઢ ખાતે. દેશમાં ગુજરાત રાજ્ય મગફળીના વાવેતરમાં અને ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ગુજરાત રાજ્ય મગફળીના વાવેતરમાં અને ઉત્પાદનમાં દેશમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રથમ નંબરે છે. મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1956ની અંદર થઈ હતી. કયા પાકને તેની પૌષ્ટિકતાના આધારે ગરીબોના કાજુ કે બદામ તરીકે ઓળખવામાં આવે છે? તો મગફળીને તેની પૌષ્ટિકતાના આધારે ગરીબોના કાજુ અને બદામ તરીકે ઓળખવામાં આવે છે. મગફળીના પાકમાં કયું તત્વ હોય છે? તો મગફળીના પાકમાં એક ઝેરી તત્વ હોય છે જે ફૂગના લીધે હોય છે, આફ્લાટોક્સિન, જેને માઇકોટોક્સિન પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં વેલડી મગફળીનો વાવેતર વિસ્તાર કેટલા ટકા છે? તો ગુજરાતમાં વેલડી મગફળીનો વાવેતર વિસ્તાર જે છે એ 65% છે, 65%. મગફળીની કઈ જાતમાં સૌથી વધારે તેલની ટકાવારી હોય છે? તો મગફળીની GG4 નંબરની જે જાત છે, ગુજરાત ગ્રાઉન્ડનટ 4 નંબર, જેમાં તેલની ટકાવારી વધારે હોય છે. GG4માં કેટલા ટકા તેલ હોય છે? તો 50.8% તેલનું પ્રમાણ છે. મગફળીની કઈ જાત અર્ધ વેલડી તરીકે જાણીતી છે? તો મગફળીની GG20 નંબરની જે જાત છે એ સેમી સ્પ્રેડિંગ ટાઈપ વેરાયટી એટલે અર્ધ વેલડી વેરાયટી છે, GG20 નંબર. કયો રોગ મગફળીના પાકમાં જોવા મળે છે? તો આફલા રોટ, ઉગસુકનો રોટ, ટીકા, ઘેરુ ડિસીઝ, રસ્ટ ડિસીઝ, આ બધા જ ડિસીઝ જે છે મગફળીમાં જોવા મળે છે. મગફળીનો પાક કેટલા દિવસે તૈયાર થાય? તો મગફળીનો જે પાક છે એ 90થી 120 દિવસે તૈયાર થતો હોય છે. મગફળીનો પાક 90થી 120 દિવસે તૈયાર થાય. વેલડી મગફળીનું ઉત્પાદન હેક્ટરે કેટલા કિલોગ્રામ મળે? તો વેલડી મગફળીનું ઉત્પાદન હેક્ટરે 2000થી 2500 કિલોગ્રામ મળે છે. બરાબર. વેલડી મગફળી જે છે એનું ઉત્પાદન હેક્ટરે 1800થી 2500 અંદાજે હોય છે. બરાબર. ઉભળી મગફળીનું ઉત્પાદન હેક્ટરે કેટલા કિલોગ્રામ મળે છે? તો ઉભળી બંચ ટાઈપ એ મગફળી જે છે, બંચ ટાઈપ વેરાયટી, એનું ઉત્પાદન હેક્ટરે 1500થી 2000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મળે છે. મગફળીના પાકમાં કેટલા ટકા ખાદ્ય તેલનું પ્રમાણ હોય છે? મોસ્ટ IMP પ્રશ્ન કે ગ્રાઉન્ડનટની અંદર ઓઇલ કન્ટેન્ટ કેટલા ટકા હોય? તો 50%. બરાબર. એવો જ એક બીજો ક્રોપ છે ઓઇલસીડ ક્રોપમાં દિવેલા, કેસ્ટર. તો દિવેલાનું મૂળ વતન કયું છે? તો ભારત. દિવેલાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સરદાર કૃષિનગર, દાંતીવાડા. દિવેલાના ખોળમાં કયા કેફી તત્વને લીધે પશુઓના ખાણદાણમાં વાપરી શકાય નહીં? દિવેલા પાકની અંદર એક કેફી તત્વ આવેલું હોય છે જેના લીધે તેને પશુઓના ખાણદાણમાં વાપરી શકાય નહીં. તો રેસિન તત્વના લીધે. દિવેલાના ખોળમાં કેટલા ટકા નાઇટ્રોજન તત્વ હોય છે? દિવેલીનો ખોળ જે છે, કેસ્ટર કેક આપણે જે યુઝ કરીએ છીએ, એમાં નાઇટ્રોજન કેટલા ટકા હોય? તો 4% નાઇટ્રોજન હોય છે. દિવેલાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં દુનિયાના દેશોમાં ભારતનું કેટલામું સ્થાન છે? તો પ્રથમ સ્થાન છે. દિવેલાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં દુનિયાના દેશોમાં ભારતનું કેટલામું સ્થાન છે? તો પ્રથમ સ્થાન છે. ગુજરાત રાજ્ય વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ગુજરાત રાજ્ય વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં રાજ્યનો વિસ્તાર એટલે એરિયા, પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી, આ ત્રણેયમાં દિવેલાનું કયું સ્થાન છે? તો પ્રથમ નંબર છે આખા ઇન્ડિયામાં. ગુજરાત રાજ્ય એરિયાની દ્રષ્ટિએ, ઉત્પાદન એટલે કે પ્રોડક્શનની દ્રષ્ટિએ અને પ્રોડક્ટિવિટીની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે. 22 નંબર. ગુજરાતમાં દિવેલાની સરેરાશ ઉત્પાદકતા કેટલા કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે? તો
1750 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. ગુજરાતમાં દિવેલાની સરેરાશ ઉત્પાદકતા, દિવેલાની પ્રોડક્ટિવિટી કેટલી? અંદાજે 1750 કિલોગ્રામ, 2000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અંદાજે મળે છે ઉત્પાદન. દિવેલાના તેલની નિકાસમાં દુનિયામાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો તેલની જે નિકાસ કરીએ છીએ, દિવેલામાંથી શું નીકળે આપણે? ઓઇલ. એ ઓઇલનો એક્સપોર્ટ કરો તો દુનિયાના દેશોમાં ભારત કયા નંબરે છે? તો પ્રથમ નંબરે છે. પ્રથમ નંબરે છે. દિવેલાના પાકમાં એનું વાવણીનું અંતર કેટલું હોય, એનું સ્પેસિંગ કેટલું હોય? તો 120 બાય 75 સેન્ટીમીટર, એટલે બે રો વચ્ચેનું અંતર, બે હાર વચ્ચે, બે લાઈનો વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર, જ્યારે બે છોડ વચ્ચેનું અંતર 75 સેન્ટીમીટર. ઘોડિયા ઈયળ, બરાબર, ઘોડિયા ઈયળ સૌથી વધારે ઉપદ્રવ કયા પાકમાં જોવા મળે? કયા પાકમાં સૌથી વધારે ઈયળ જોવા મળે? આ ઘોડિયા ઈયળ. તો દિવેલાના પાકમાં. એવો જ એક ઓઇલસીડ ક્રોપ છે રાઈ, મસ્ટાર્ડ. તો મસ્ટાર્ડનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે. રાઈના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 7મું સ્થાન ધરાવે છે. રાઈ વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 7મું સ્થાન ધરાવે છે. રાઈના પાકમાં કેટલા ટકા તેલનું પ્રમાણ હોય છે? રાઈના પાકમાં કેટલા ટકા તેલ હોય? તો 38%. રાઈના વાવેતરની દ્રષ્ટિએ, એરિયાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે? 7મા નંબરનું સ્થાન. કયો પાક કેટલાક અંશે ક્ષાર પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો કેટલાક અંશે એ સેલાઇન રેઝિસ્ટન્ટ છે, ક્ષાર પ્રતિકારક શક્તિ ધરાવે છે. તો રાઈ. રાઈના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવેલી છે? તો રાઈના પાકને હેક્ટરે 3 થી 3.5 કિલોગ્રામ બીજની ભલામણ કરવામાં આવેલી છે. તો રાઈના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની ભલામણ છે? તો 3 થી 3.5 કિલોગ્રામ એનો સીડ રેટ છે. રાઈમાં કયો રોગ મુખ્યત્વે જોવા મળે છે? તો સફેદ ઘેરું નામનો જે રોગ છે, વ્હાઇટ રસ્ટ ડિસીઝ જે છે, એ રાઈની અંદર વધારે જોવા મળે છે. તલનું મૂળ વતન કયું? એટલે કે તલનું ઓરિજિન, બરાબર, સિસેમમ. એનું ઓરિજિન જે છે એ મિત્રો ભારત છે. તો તલનું મૂળ વતન જે છે એ ભારત છે. તલનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તલનું મુખ્ય સંશોધન કેન્દ્ર અમરેલી ખાતે આવેલું છે. તલના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે? તો તલના પાકને હેક્ટરે 2.5 થી 3 કિલોગ્રામ બીજની જરૂર પડે. પૂર્વા એક એ કયા પાકની સુધારેલી જાત છે? તો તલની સુધારેલી જાત છે પૂર્વા એક. ત્યારબાદ જોઈએ આપણે કે ચોમાસું તલ કેટલા દિવસે તૈયાર થાય? તો ચોમાસું તલ જે છે એ 85 થી 90 દિવસે અંદાજે તૈયાર થાય. 85 થી 90 દિવસનો સમયગાળો લાગે ચોમાસું તલ માટે. સોયાબીન એક પણ તેલીબિયા પાક છે. સોયાબીન જે છે એનું મૂળ વતન ચાઇના છે, ચીન. સોયાબીનનું મુખ્ય સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે આવેલું છે. સોયાબીનનું મુખ્ય સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે છે. ત્યારબાદ સોયાબીનના બીજમાં આશરે કેટલા ટકા પ્રોટીન હોય? તો 40 થી 42% પ્રોટીન સોયાબીનના બીજમાં હોય છે. સોયાબીનમાં આશરે કેટલા ટકા તેલનું પ્રમાણ હોય છે? તો સોયાબીનમાં આશરે 18 થી 22% જેટલું તેલનું પ્રમાણ હોય છે. સોયાબીનમાં આશરે કેટલા ટકા તેલનું પ્રમાણ હોય? તો 18 થી 22% તેલનું પ્રમાણ હોય છે. કયા દેશમાં સોયાબીનને દેવી ધાન્ય કે પીળી જવેરાત તરીકે ઓળખવામાં આવે છે? તો ચીનમાં. ચીનમાં મિત્રો સોયાબીનને દેવી ધાન્ય કે પીળી જવેરાત તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે છે? તો સોયાબીનના પાકને હેક્ટરે 60 કિલોગ્રામ બીજની જરૂર પડે છે. સોયાબીનના પાકને હેક્ટરે 60 કિલોગ્રામ બીજની જરૂર પડે છે. સોયાબીનનો પાક કેટલા દિવસે તૈયાર થાય છે? તો સોયાબીનનો પાક 90 થી 105 દિવસે તૈયાર થાય છે. સોયાબીનનો પાક કેટલા દિવસે તૈયાર થાય?
તો 90થી 105 દિવસ. સૂર્યમુખી સનફ્લાવરનું મૂળ વતન ક્યાં આવેલું છે? તો સૂર્યમુખીનું મૂળ વતન અમેરિકા આવેલું છે. સૂર્યમુખીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સૂર્યમુખીનું મુખ્ય સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે આવેલું છે. સૂર્યમુખીના બીજમાં કયું વિટામિન સૌથી સારા પ્રમાણમાં રહેલું છે? તો વિટામિન બી એ સૌથી વધારે હોય છે. સૂર્યમુખીના બીજમાં કેટલા ટકા તેલનું પ્રમાણ છે? તો 40થી 42% તેલનું પ્રમાણ છે. 40થી 42% સનફ્લાવરની અંદર તેલ છે. સૂર્યમુખીના તેલમાં કેટલા ટકા લિનોલિક એસિડનું પ્રમાણ હોય છે? તો 52થી 56% લિનોલિક એસિડનું પ્રમાણ છે. સૂર્યમુખીના ખોળમાં કેટલા ટકા પ્રોટીનનું પ્રમાણ છે? તો 42થી 46% પ્રોટીનનું પ્રમાણ રહેલું છે. મોર્ડન એ કયા પાકની સુધારેલી જાત છે? તો મોર્ડન જે છે એ સૂર્યમુખીની જાત છે. મોર્ડન એ સૂર્યમુખી સનફ્લાવરની જાત છે. સૂર્યમુખીના પાકનું વાવણી અંતર કેટલું હોય છે? તો સૂર્યમુખીના પાકનું વાવણી અંતર 60 સેન્ટીમીટર છે. સૂર્યમુખીના પાકનું હેક્ટરે ઉત્પાદન કેટલા કિલોગ્રામ મળે છે? તો 1500થી 2000 કિલો ઉત્પાદન મળે. સૂર્યમુખીના પાકનું હેક્ટરે ઉત્પાદન કેટલું મળે? તો 1500થી 2000. બરાબર છે. હવે કપાસના પાકનું મૂળ વતન કયું છે? તો કપાસના પાકનું મૂળ વતન ભારત છે. મુખ્ય કપાસનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સુરત ખાતે. દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ગુજરાત. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય? તો સુરેન્દ્રનગર. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય? તો ભરૂચમાં. ભરૂચની અંદર સૌથી વધારે વાવેતર થાય. સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય. આખા દેશની દ્રષ્ટિએ વાત કરો તો ગુજરાત નંબર 1 છે. એનું મુખ્ય સંશોધન કેન્દ્ર સુરત ખાતે છે. કપાસનું મૂળ વતન ભારત છે. દુનિયાની કાપડની જરૂરિયાતનો કેટલા ટકા ભાગ કપાસમાંથી મળે? તો 30% ભાગ જે છે એ કપાસમાંથી મળે. કપાસની કઈ સુધારેલી જાત છે જે વહેલી પાકતી જાત છે? તો ગુજરાત કપાસ 10 નંબરની જે જાત છે એ વહેલી પાકતી જે જાત છે. કેટલાય કંપનીની જે વેરાયટીઓ જે છે એ વહેલી પાકતી જાતો હોય છે. બરાબર છે. દેશી કપાસની જાત હોય તો ગુજરાત કપાસ 10 જે છે વહેલી પાકતી જાત છે. કપાસના પાકને કેવું હવામાન અનુકૂળ આવે છે? તો કપાસના પાકને ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ આવે છે. કપાસના પાકને કેવું હવામાન અનુકૂળ આવે? તો ગરમ અને ભેજવાળું. કપાસના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે? તો 10થી 12 કિલોગ્રામ બીજની જરૂર પડે છે. કપાસના પાકને હેક્ટરે કેટલા કિલોગ્રામ બીજની જરૂર પડે? તો 10થી 12 કિલોગ્રામ બીજની જરૂર પડે. કપાસના પાકને કઈ જમીન વધુ અનુકૂળ આવે? તો કાળી જમીન વધુ અનુકૂળ આવે. કપાસના પાકમાં કયો રોગ જોવા મળે? તો ખૂણિયા ટપકાનો રોગ જોવા મળે, બળિયા ટપકાનો રોગ જોવા મળે, મૂળખાઈ જોવા મળે. બધા જ રોગ જોવા મળે છે. કઈ ઈયળનો ઉપદ્રવ સૌથી વધારે કપાસના પાકમાં જોવા મળે? તો કાબરી ઈયળ છે, લીલી ઈયળ છે, ગુલાબી ઈયળ છે. આ તમામનો ઉપદ્રવ કપાસમાં જોવા મળે છે. કપાસનો પાક કેટલા દિવસે તૈયાર થાય? તો 200 દિવસે. અંદાજે 200 દિવસે કપાસનો પાક તૈયાર થાય છે. કપાસના પાકનું હેક્ટરે કેટલા કિલોગ્રામ ઉત્પાદન મળે? તો હેક્ટરે 2500થી 4000 કિલોગ્રામ ઉત્પાદન મળે છે. ધન્યવાદ.